ઘટડા બોલે રે ઘડિયાળ રે ટકોરા
Go
મંદિર બનાવ્યું છે ને એમની પ્રતિષ્ઠા થાય છે અને આપણા ખોડલા ગામે આ બધા ભગવાન પધાર્યા એટલે જે એવી બોલે કે બહુચર માને શંકરપુર પણ અભળાય અને પરમાત્માને એમના બ્રહ્મપુરીમાં વિષ્ણુપુરીમાં અને આવા સંતોના જન્મ બધે ખબર પડે. બોલીએ સતગુરુ દેવ જય, બહુચર માત કી જય. માતાઓ બહેનો, રૂપાબાઈ, મીરાબાઈ, નીલનભાઈ, આવી ઘણી બહેનોને ઘણી માતાને આવા સંતો તાર્યા. તમે જે તો બોલતા જ નથી. સદગુરુ મહારાજ શું હોય એ આપણે વ્યાખ્યા થોડીક કરત છે ભક્તની મર્યાદામાં. સદગુરુ દેવનો જય. ધન્યવાદ. આજે ખોડલા ગામે મા બહુચરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભજન સત્સંગ રાખ્યા અને આપણા સંતોની ભેગ ભગવાન આપણા આચાર્યશ્રીઓની અને દરેક વધારેલા ભક્ત મંડળની ચરણમાં હું નમસ્કાર કરું છું. પ્રમુખ પદે નથી આવ્યો. પ્રમુખ પદ મારું ગાડીમાં ત્યાં પ્રમુખનું બોર્ડ છે અહીંયા મૂકીને આવ્યો. હું તો સંતની ચરણમાં સંતોના દર્શનનો અને ભક્તોના દર્શનનો લાભ લેવા આવ્યો. સત્સંગ શું હોય, સદગુરુ શું હોય એના વિશેનું આજ ખોડલા ભગત મંડળને અમારે તો પરિચય થયો. તમને મને તો આનંદ થઈ ગયો. મને વાયક આલ્યો તે બદલ આવા મહાપુરુષોના દર્શન કરાય મને ધન્ય કરીને છે. માટે સત્સંગના અંદરમાં પ્રથમ તો આપણે સમજી લેવું, સંત હોય, મંત હોય, ભગત હોય, એમની એક જ નાથ હોય અને એમને જે જગ્યા મળે તે બેસી જવું. જે પ્રસાદ મળે એ આરોગી લેવો, એવું આવું મહાપુરુષોનું કેવું છે. અને ટોકમાં સમજવાનું છે સત્સંગના અંદરમાં સત્સંગ સત્ય ક્યાં છે. એક વખત જ્યારે કૈલાશ ટેકરીમાં છે શિવ ભગવાન અને પાર્વતી માતાજી તેઓ ભજન કરતા હતા. ભાઈ ચાલો તો હાલો ઓછો કરજો. સત્સંગ જે મહત્વનો છે, જે ઓભળવું એ મહત્વનું, આ એ મહત્વનું, એના કરતા ઓભળવા એ મહત્વનું. ઓભળીને આપણા હૃદયમાં ઉતારવું આવા મહાપુરુષોની વાત એ મહત્વનું છે. આ કોઈના ઘરનું નથી, આ પરમાત્માના ગુરુ મહારાજના પ્રતાપનું છે. સત્ય જ્યાં ઠેરાઈ ગયું છે એ મહત્વનું છે. જ્યારે કૈલાશ માથે શિવ ભગવાનની માં શક્તિ તે માળા કરતો હતો ને દરિયાના અંદરથી એને ખબર નથી મગરે કોસડે પોન્યું, કોસું ઉછલ્યું અને શિવની ત્યાં અમી વર્ષા લાગી. અને શિવ ભગવાને માતાજીએ કીધું કે આપણે આ આવો જાનવર કેવો છે ને આપણે શિવ કૈલાશમાંથી નીચેથી ઉપર કોણી ચડે, ઉપરથી તો નીચે તો આવે પણ આ અમને ધન્યવાદ આલવા આવો છો. અને શિવ ભગવાને કીધું ભાઈ ધન્યવાદ આલવા જવાનું આપણે આવા કઈ વિચાર નથી કરવા, ના કે જવું જ પડે. જ્યારે દરિયામાં આવ્યા અને દરિયાદેવને આયા અને મગનને જો તો મગનને અમને હાથ જોડી વિનંતી કરી ભાઈ ધન્યવાદ છે, તમે અમને શક્તિવાન કેટલા છો અને અમને કૈલાશની ટેકરીમાંથી જળ ચડાવ્યો છે, તમે તમને ધન્યવાદ આપવા કે બાપુ મને તમારું દર્શન થયા, ધન્યવાદ મને આપવાના નથી, દરિયાદેવને ધન્યવાદ આપો. અને દરિયાદેવને હાથ જોડીને વિનંતી કરી તો દરિયાદેવને ઉત્પન્ન થયા અને એમને હાથ જોડીને કીધું બાપુ ધન્યવાદ છે, અમને દર્શન થયા, અમને ધન્યવાદ નથી આલવા, પૃથ્વી માતાને ધન્યવાદ આપો. અને પૃથ્વી માતાને જ્યારે એમને હાથ જોડી વિનંતી કરી માતાજી પ્રગટ થયા ત્યારે માતાજીએ કીધું કે ધન્યવાદ મને નથી આપવાના,
ધન્યવાદ તો શેષ નાગને આપો, એમની ખૂણમાંથી હું ઠરાઈ ગયું. હવા દંતકથા મને મહાપુરુષો પણ કહ્યું, પુરાણમાં પણ કહ્યું. તો માતાજી કીધું કે પિયાળા મિત્રો કે હવે આવું દુઃખ નથી બોલવું ભાઈ. પણ સાતા માતાજીએ હાથી લીધી અને પિયાળામાં ઉતર્યા. શેષનાગને જ્યારે વિનંતી કરી, શેષનાગે કીધું માતાજી ધન્યવાદ બાપુ, શ્રી ભગવાન મને દર્શન થયા, પણ હું તો આટલો બધો ના ઠરી શકું. હું એક ગાય માતાની પીઠ માથે ઠરાઈ ગયો છું અને ગાય માતા હાલે તો હું પણ ના ઠરી શકું. જ્યારે ગાય માતાની એમણે આરાધના કરી, ગાય માતાનું દર્શન કરી, ગાય માતાએ જરી કીધું કે આટલો ધન્યવાદ છે, આટલું તમે ભજન લઈને ઉભો છો માતાજી, અમે તમને ધન્યવાદ આપવા. માતાજી કે હું કાશ્યપના પગ, કાશ્યપ ઋષિના કાશ્યપ છે એમના માથે મારા 4 પગ ઠરી ગયા છે. અને આ કાશ્યપ, હવે કાશ્યપને આટલું ભજન કાશ્યપ માથે કઈ રહે ખરું આટલું બધું? સત્યનો ટેકો. અને કાશ્યપને કીધું ત્યારે કાશ્યપે ઉલ્લેખ કર્યો, એ ભગવાન સત્ય તો એક મૃતલોકના માણસને આપો, ધન્યવાદ અમારો સત્ય તો કોઈ આપણે ટેકો નથી, પણ સત્યનો ટેકો છે. સત્ય તો મૃતલોકના માણસને આપો. અને મૃતલોકના માણસને ક્યાં મળ્યા? બિલખાના અંદરમાં. અને ભગવાન બિલખા ગયા તો શેઠ શેગાળસા અને સિંગાવત રોણી ત્યારે આવા સાધુ સંતની જમાડ્યા વગર જમતા નહોતા, અન્નનો દોણો મોઢા નહોતા મળતા, કારણ કે એ ક્રમનો ત્રીજો અવતાર, બીજો અવતાર, ત્રીજા અવતારમાં નરસિંહ રૂપી. જ્યારે શ્રી ભગવાન માતાજી અંતર ધ્યાન થઈ ગયા, શ્રી ભગવાન આવા ઋષિનો વેશ ધારણ કરીને માળા લઈને બેસી ગયા. અને એ ટાઈમે હાથ દાડા ધડી. બોલો બહુચર માત કી. ખોડલા ગામે આજે વધારે ભક્તો મંડળ આજુબાજુ ગામમાંથી ખીમાણા, સમણવા, ડીસા તાલુકાથી પ્રમુખ શ્રી મોતીવન બાપજી, ગામના આગેવાનો, ઠાકોર સમાજના તમામ ભાઈઓ બહેનો માતાઓ, આજે ખોડલા ગામમાં બહુચર માતાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સીએચઆર પરિવારે ખૂબ આનંદની વાત છે કે બહુ સરસ, સારામાં સારી પ્રોગ્રામ ચાલુ છે આપણા ગામની અંદર. અને આજે સંતવાણી પણ રાખેલ છે અને ગામ લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે. અને આજે અને આવતીકાલે 2 દિવસ આ કાર્યક્રમ ચાલુ છે. આવતીકાલે સવારે 8 વાગે, 8:30 વાગે વઘોડો આપણા ગામની અંદર નીકળશે, જે રથયાત્રા કહેવાય છે. એ ગામને ફરતે જઈ અને 12:39 કલાકે ખોડલા બહુચર મંદિરે પરત ફરશે. એટલે તમામ ગામના, ખોડલા ગામના રબારી ભાઈઓ બહેનો અને ઠાકોર સમાજના ભાઈઓ બહેનો નમ્ર વિનંતી કે સવારે 9 વાગે બહુચર મંદિરે પધારી અને આ શોભાયાત્રામાં ખૂબ હાજરી આપી એવી અમારી હાજરી આપશો એવી અમારી પ્રાર્થના છે. બીજું કે ખોડલા ગામે જે આજે લોકો પધાર્યા છે ભક્તો મળીને, ખોડલા ગામ વતી સરપંચ તરીકે હું આપનો આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી. દેવની જય, ગજાનન ગણપત દેવની જય. જો સદા ભવાની શાણ રહો, સન્મુખ રહો ગણેશ. ઓથ દેવ રક્ષા કરો ગણેશ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓમ ગરુ ગોલ દોનો ખડા, કેને લાગુ પાય. બળહારે ગરુ દેવને મન ગોલ દિયા જો બતાઈ. ગણપતિ ગાવો સદાય સુખ પાવો, ગણપતિ ગાવો સદાય સુખ પાવો. મારે મારા કારણ શીખે હોરી. દો સત ભૂગનારે સાધુ, દો ગરુ ઘેની ના સાધુ. ઐશ્વર્યો નાથ ગઈનો વખન મળે હોરી. આપ ધરમ બેને જાગરો રે લાજો, આપ ધરમ ને જંતો જાગરો રે લાજો. બાપ બુડે ને છતે ધરમ કરે હોરી. આપણી બેડની પરામ લાગે, ધરમની બેડલીઓ સદા તારે છે. આપ
બાપા ધરમ દે જો થવા બેઠા બાપા ધરમ ને સંતો જો ખાના રાજા ઓકે ગાવાની અમને ખબર પડે હોરી અમે ગારું કે મારા જત ગરું બેઠા અમે ગારું કે મારા પૂરા ગરું બેઠા તારા ખોટાની વાતો ખબર પડે હોરી પ્યારા જવાણી પીએ રામદેવી બોલ્યા અનાથ સને ભાગો રામદેવી બોલ્યા સંતાર માથે સમર ઢાળે હોરી સંતાર માથે સમર ઢાળે હોરી બોલો જત કરું દેવની જય વ્યસલા માતાની જય કબ સંતાનની જય ઘોડીનો ઘોડો કીધો કૂતરીનો કૂતરો કર્યો આવી પરંપરા જોગમાયા અને મિયના કોઈ જેટલા મિયે કુકડો ખાધો ને એટલા બધાના પેટમાં કુકડો દાડવજે બોલ્યો એટલે હારી જે બોલતી ને કુકડો બોલતી દાડવજે બોલો બહુ ચાલે વાત કી જય વાહ ભાઈ વાહ પહેલા કોને સમરીએ કોના લેવાના માત પિતા ગુરુ આપના પછી અલગ પુરુષ ના લેવાના તો સત કરું તુમારે ચરણે નમો બેઠા સંતો ને કરું પ્રણામ शारदा में याद भी आए बचाओ गुण लागा ए आनंद आनंद सायो गुरुजी ए आज मारे बहुचर माना घरे संतो आया सत्य समझायो
ઘુઘરી બજાયો એ જ્ઞાન ઘુઘરી બજાયો એ ભોગ રૂપ કીટલે પાયો એ તોય દાભદ પાયો ગુરુજી મારે એ મારે જીએસા પરિવારમાં સતગુરુ કર્યા તત્વ દર્શન દાતો તોડા પહેર્યા એ જ્ઞાન ઘુઘરી બજાયો એ રોમે રોમ મેં યાદ તું બજાઓ સતગુરુની દર્શી છાયા ગુરુજી મારે એ કરે સતગુરુ આયા ભારત મેં સર્વકાંતો પ્રપંચ મટિયા પ્રપંચ ભ્રમ સતગુરુ આયા એ સતગુરુ ભગવાન કી જય મારો મટો દેહણ લોભી લાગે બરોબર આવા કેમેરામેન ને અમારે તો ભજન કરવાના તમિલ તો વાત જ અલગ છે સદગુરુ તમારે શરણે નમો જેજી સદગુરુ તમારે શરણે નમો માગું પ્રેમ નહીં પરસાવ ખાલી આ થોડી લીધી આવે દયા કરી ગુરુ મારા દીજીએ તમારી રસે અમૃત અને કે મારી સૈયર રે આવતા સંતાના લેરો વારના દોષ
ભવના સદગુરુ હું નથી તું નથી હું તું ત્યાં નહીં બોલન હારો હવને બોલાવે બોલવામાં આવે નહીં ગોળ પડ્યો હોય વખારીમાં લસો સોપડાની મોય સોપડાના ગોળથી કલ્પના આવે ના આવે આ તો ગોળ તો છે વખારની મોય એટલા માટે કીધું છે મહાપુરુષે
એ જોજે જોજે પારખ પલટાયના રે 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 તારી કસોટી પડી તો કમર આના જોજે જોજે પારખ પલટાયના રે તારી કાશોડી નાની કિંમત આયના રે જોજે જોજે પારખ પલટાયના રે તારી કસોટી પડી તો કમર આના જોજે જોજે પારખ પલટાયના રે તારી કાશોડી નાની કિંમત આયના રે જોજે જોજે પારખ પલટાયના રે દોષ કરુણા ધોવાથી જ્ઞાન થાયના રે દોષ કરુણા જોવાથી જ્ઞાન થાય ના રે દોષ કરુણા ધોવાથી જ્ઞાન થાયના રે દોષ કરુણા જોવાથી જ્ઞાન થાય ના રે મોક્ષ થયેલો સ્વરાશીમાં થાયના રે જોજે જોજે પારખ પલટાયના રે મોક્ષ સેલો સારાશીમાં થાય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે તારી કસોટી પડી તો કમર થાયના રે જોજે જોજે પારખ પલટાયના રે તારી કાશોડી નાની કિંમત આયના રે જોજે જોજે પારખ પલટાય ના રે ભલે વિપત પડે વિખરાયના રે ભલે વિપત મારે તો વિસરાય ના રે ભલે વિપત પડે વિખરાયના રે ભલે વિપત મારે તો વિસરાય ના રે તને ગુરુજીનો વચન ભૂલાયના રે જોજે જોજે પારખ પલટાયના રે ભલે ગુરુજીનો વચન ભૂલાય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે તારી કસોટી પડી તો કમર થાયના રે જોજે જોજે પારખ પલટાયના રે તારી કાશોડી નાની કિંમત આયના રે જોજે જોજે પારખ પલટાય ના રે શીશ સાટાની વસ્તુ ભૂલાયના રે જીજા સાટાની વસ્તુને ભૂલાય ના રે સાટાની વસ્તુ ભૂલાયના રે જીજા સાટાની વસ્તુ ભૂલાય ના રે તને પાછળ પસ્તાવો થાયના રે જોજે જોજે પારખ પલટાયના રે તને પાછળ કંકાવો થાય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે તને પાછળ પસ્તાવો થાયના રે જોજે જોજે પારખ પલટાયના રે તને પાછળ કંકાવો થાય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે ગુરુવરના બીજાના ગુણ ગાયના રે ગુણ ગાવે આનંદ ગુરુ લાય ના રે પતિવર્તા બીજાના ગુણ ગાયના રે હે પતિવ્રતા બીજાના ગુણ ગાય ના રે મદે સેવા લખવાથી સતી આય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે મદે સેવા લખવાથી સતી આય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે ગુણ ગાવે આનંદ ગુરુ લાય ના રે ગુણ ગાવે આનંદ ગુરુ લાય ના રે ગુરુ પુરુષોત્તમ ના રે આય ના રે જોજે પારખ પલટાય ના રે તારી કાશોડી નાની કિંમત આય ના રે જોજે જોજે પારખ પલટાય ના રે ભગવાન કી જય પૂરા બહુચર માત કી જય. હવે માં બહુચરા એમની સર્વે વાતે સુખી રાખે એવી પ્રાર્થના આજના પાવન પ્રસંગમાં પધારેલા
ઈશ્વરરામ મહારાજ, માધવરામ મહારાજ, મોતીવન મહારાજ, वालदाद साहेब, हमारे प्रमुख साहेब श्री उकाजी, लेबुराम साहेब, नामी अनामी संत महात्मा श्रीओ, धर्म प्रेमी भाई અને બહેનો જે ખરેખર કોઈ ભાગ્યશાળી જેનું કંઈક પૂર્વેનું સુકૃત પ્રગટ થયું હોય એને જ આવા પરમારથી કે ધર્મના માર્ગે નો વિચાર જાગે છે અને એમાં જેનું તન મન ધન જે કંઈ કુરબાન કે ઘસાતું હોય તો કોઈ સંતે કીધું કે હરિ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા એ ત્રણે ગયા ના જાણ. એટલે ખરેખર આ સોનાના કોદળે વવાય છે, એકનો અનેક એમ કે પરમાત્મા કરીને આપે છે. માટે ખરેખર જે સંતો એમના મુખથી જે કંઈ વાણીથી, દ્રષ્ટાંતથી કે સત્સંગથી જે કંઈ કહે છે એ ખરેખર સંતના મુખમાંથી જે કંઈ શરવાણી વહે છે એ પતિત પાવની છે. એમણે મારા માધવરામ મહારાજે 4 ગંગાઓ કીધી હતી, એમ અમની જે જ્ઞાન ગંગા એ ખરેખર જેમ ભાગીરથી ગંગા હિમાલયના શિખરોમાંથી જ્યારે ધોધ વહે છે અને એમાં પાપી નાઈને પાવન થાય છે, એમ આ જગતની અંદર પતિત પાવની જ્ઞાન ગંગા જો વહેતી હોય તો એ સંતના મુખમાં, ગુરુના મુખમાં જ વહે છે, બીજે ક્યાંય જ્ઞાન ગંગા એમ કે વહેતી નથી. અને એની અંદર મન ધોવાનું છે. જ્ઞાન ગંગા સિવાય કોઈ દાડો મન પવિત્ર થાતું. જેમ કે ભાગીરથી ગંગામાં નાશો તો તનનો મેલ જશે, મનનો મેલ જશે નહીં. અને કેવળ જો મનનો મેલ જતો હોય તો અહીં ગીતાનું પણ પ્રમાણ છે કે હે તું જ્ઞાન અગ્નિ સર્વ કર્મ ભસ્માણી. ખરેખર આજે તો આવા પાવન પ્રસંગમાં માં બહુચરનો એમ કે મહિમા છે. બહુચર એટલે જે ગીતા में परमा विद्या એમ ખરેખર બહુ એટલે વિશેષ ચરાચરની અંદર જે વ્યાપીને રહેલી છે ને એ જે શક્તિ છે ને એ કોઈ જ્ઞાની, કોઈ મહાન તત્વવેતા સંતો એના મુખમાં કદાચ કૃપા રૂપે વહેતી હોય છે અને એ કદાચ એનું પાન કરે ને તો તમે જોઈ લો કે પેલો બારે બોલે તો કુકડો, જો બોલે તો બોલે 52 બાર. એનો સમજવો ભેદ જે વડે શાસ્ત્ર થયા અને થયા 4 વેદ સમજુ ને સમજાણ. સદારામ બાપુ ઘણી વખત સાખી કહેતા કે વાણી આદ શક્તિ તો વિનવું વારમ સંત મહંત મુનિ જન પંડિત મુખ દીપાવન. આ તો કોઈ માં બહુચરની કૃપા થાય તારે એ ખરેખર એ શક્તિ મુખે જો સરસ્વતી રૂપે જો વહેતી થઈ જાય ને તો એ કેટલાય એમ કે રાક્ષસોને ખેદી, આસુરી વૃત્તિને ખેદી અને દેવી દિવ્ય શક્તિનું એમ કે પ્રાગટ્ય થાય છે. પણ એ ખરેખર જે મહાપુરુષોના મુખમાંથી જે પતિત પાવની ગંગા રૂપે જે વાણી વહેરી છે એનું ખરેખર અમૃત પાન કરવા આપણે આયા છીએ. અરે પેટમાં બોલ્યો તો બારે બોલે એટલે પેટમાં પેટ ફાડીને બોલ્યો હે, અને હનુમાનજીને છાતી ફાડીને બોલ્યો તો બોલાય ના બીજા તે સે પરમાત્મા પોતે અજ્ઞાની નો અભલાય કોટે છેટે. એટલે ખરેખર જે આ પાવન પ્રસંગમાં જે કંઈ મહાપુરુષો આવી અને જે
કંઈ એમનો જે સત્સંગનો સેવાનો જે લાભ લઈ રહ્યા છે અને ખરેખર જે મારી માતા બહેનો એ તો માં એમ કે શક્તિનું સ્વરૂપ જ છે, એ ભક્તિનું સ્વરૂપ છે. જેમ કે સેવા ભક્તિની મૂર્તિ જોવું હોય તો સાક્ષાત આપણી બેન દીકરીઓ માતાઓ છે, જેના મુખે જે સતી સુરા સંત મહાન મહાન વિભૂતિઓ જો પ્રગટ થઈ હોય તો માતા તીરથ પિતા તીરથ તીરથ જ્યેષ્ઠ બંધવા વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાસ. એક વખતનો માં શક્તિની કૃપા થાય અને જો કદાચ એના હૃદયમાં એની વાણીમાં એના